રાજ્યકક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટરાના અધ્યક્ષસ્થાને ફતેપુરા ખાતે પ્રાકૃતિક કૃષિ મેળો વ પાક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. દાહોદ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને અદ્યતન કૃષિ ટેકનોલોજી અંગે માર્ગદર્શન મળી રહે તે માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ મેળો વ પાક પરિસંવાદ કાર્યક્રમનું રાજ્યકક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટરાના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગ, આત્મા વિભાગ, બાગાયત વિભાગ, કૃષિ યુનિવર્સિટી આણંદ સહિત વિભાગો દ્વારા સ્ટોલ લગાવી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને વિવિધ સહાયના ચેક, સાધનો વિતરણ કરવામાં આવ્યા. આ પ્રસંગે મંત્રી શ્રી રમેશભાઈ કટારાએ કહ્યું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર છેવાડાના માનવીઓ સુધી તમામ પહોંચાડી દરેક નાગરિકોનો સર્વાંગી વિકાસ કરવા માટે કામ કરી રહી છે. ગામડાઓમાં પણ દરેક લોકોને પાણીની સુવિધા મળી રહે અને ખેડૂતો આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા અમલમાં મૂકેલ યોજના આપ સૌ જરૂરિયાત મુજબ સહાય મેળવો. જ્યાં પણ કોઈ મૂંઝવણ થાય વહીવટીતંત્ર સાથે સંકલન કરી આપ યોજનાનો લઈ આર્થિક રીતે મજબૂત બનો. આ સાથે કહ્યું કે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતશ્રીએ દાહોદ જિલ્લાના તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે અને દાહોદ જિલ્લો પ્રાકૃતિક ખેતીમાં આગળ આવે તેવા આશ્રયથી વધુ પ્રાધાન્ય આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવામાં મદદરૂપ સહાય આપવામાં આવી રહી છે, જેથી આપ સૌ પ્રાકૃતિક ખેતી કરો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી શંકરભાઈ આમલિયારે કહ્યું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિકસિત ભારત 2047નું સ્વપ્ન છે, એટલે દેશમાં સ્વદેશી વસ્તુ અપનાવી પશુપાલન કરી, ડેરી ઉદ્યોગો કરી આત્મનિર્ભર બનવું અને આર્થિક રીતે સદ્ધર બનવું, સાથે ફિટ ઇન્ડિયા અને સ્વસ્થ અને તંદુરસ્ત યુવા માટે પ્રાકૃતિક ખેતી કરવા માટે દેશના તમામ ખેડૂતોને આહવાન કર્યું. ત્યારે આપણો દાહોદ જિલ્લો ક્યાંય પાછળ નહીં રહી જાય. હાલ દાહોદ જિલ્લામાં 19,000થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. હું દાહોદ જિલ્લાના તમામ ખેડૂતોને કહું છું કે તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે, કેમ કે સ્વસ્થ અને તંદુરસ્ત જીવન નિર્વાહ કરવાનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે. આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી PR દવે, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી પટેલ, જિલ્લા પશુપાલન અધિકારી શ્રી ગોસાઈ, મામલતદાર શ્રી ફતેપુરા, સંબંધિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, પદાધિકારીઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, પ્રમુખશ્રીઓ, આગેવાનો, વડીલો, સરપંચશ્રીઓને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર વિપુલ પ્રજાપતિ, ફતેપુરા.